હિમંતા બિસ્વા શર્મા આજે લેશે આસામના મુખ્યમંત્રી પદના શપથ. કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ. પ્રધાનમંત્રી મોદી સમારોહમાં રહેશે હાજર. 4 ધારાસભ્યો પણ લેશે મંત્રી પદના શપથ. આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવાના નિર્ણયને પ્રધાનમંત્રીએ આવકાર્યો. પીએમ મોદીએ કહ્યું ડબલ એન્જિન સરકાર કેન્દ્રની પ્રમુખ યોજનાઓના કોઈપણ વિક્ષેપ વિના સરળ અમલીકરણ કરશે સુનિશ્ચિત. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એનાયત કરશે નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર. દુનિયાભરમાં નર્સોના યોગદાનના સન્માનમાં ઉજવાય છે આ દિવસ. ગુજરાતમાં હીટ વેવનો કહેર. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ, તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર. અમદાવાદ, અમરેલીમાં પારો 44.3 ડિગ્રીને પાર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું ઈરાન સાથે સંઘર્ષ વિરામ લાઈફ સપોર્ટ પર ઈરાને હોર્મુઝ સંકટ માટે અમેરિકા અને ઇઝરાયલને ગણાવ્યું જવાબદાર. નાકાબંધી, વળતર અને હોર્મુઝ પર સાર્વભૌમત્વનો અંત લાવવા પુનરાવર્તિત કરી પોતાની માંગણીઓ. ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ ફગાવતા વિશ્વ જગતમાં ફરી અરાજકતાનો માહોલ. એશિયન માર્કેટની નરમાઈની રાહે આજે ભારતીય માર્કેટમાં પણ મંદીનો માહોલ. સેન્સેક્સ 800 અંક તૂટ્યો. નિફ્ટીએ 23,600ની સપાટી ગુમાવી. સોનું ₹500 અને ચાંદી ₹2000 થઈ મોંઘી. ને આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈપીએલની 56મી મેચ. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. 14 પોઈન્ટ સાથે બંને ટીમો માટે જીત અનિવાર્ય. વિજેતા ટીમ પહોંચશે પ્લે ઓફની વધુ નજીક.